સુરતમાં ખાડીપુરના પગલે મનપા તંત્ર એક્શનમાં છે। આજથી ડ્રોન સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ છે। ડ્રોનથી ખાડી કેટલી ઊંડી છે તેની શરૂ કરાઈ છે કામગીરી। 5 દિવસમાં રિપોર્ટ આપવામાં આવશે। મનપા કમિશનર રિપોર્ટના આધારે કાર્યવાહી પણ કરશે। સુરતમાં આપ જોઈ રહ્યા છો ડ્રોનથી ખાડી કેટલી ઊંડી છે તેની હવે આ કામગીરી શરૂ કરાઈ છે। રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે। સુરતમાં જે રીતનો વરસાદ વરસ્યો છે ખાડીના કારણે હજારો લોકોને મહા મુસીબત સર્જાઈ છે। આવી સ્થિતિની વચ્ચે હવે આ ડ્રોન દ્વારા ખાડી કેટલી ઊંડી છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવેલી છે। 5 દિવસમાં રિપોર્ટ હાલમાં સોંપવામાં આવશે। સુરત શહેરમાં 15 દિવસની અંદર બે વખત ખાડીપુરનો સામનો લોકોએ કરવો પડ્યો હતો અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન જવા પામ્યું હતું। આ દરમિયાન ખાડીપુર નિવારણ સમિતિની જે બેઠક છે આ બેઠક બાદ સૌપ્રથમ વખત સુરત શહેરમાં ડ્રોન સર્વેલન્સની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ ડ્રોન સર્વેલન્સના આધારે જે ખાડી છે તે ખાડીનું અહીં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। અને મહત્વની વાત છે કે જે ખાડી છે તે ખાડી કેટલી લંબાઈ છે તેની ડેપ્થ કેટલી છે, આ ઉપરાંત જે ખાડી જ્યાં બનાવવામાં આવી છે ત્યારે ખાસ કરીને આ ખાડીની ઊંડાઈ કેટલી છે, ખાડી પર કેટલા દબાણો છે અને મહત્વની વાત છે કે જ્યાં પણ આ ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું છે ત્યાં ખાડીની લંબાઈ કેટલી છે તે અંગે તમામ પ્રકારનું જે સર્વેલન્સ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો નિરીક્ષકોની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને તમામ પ્રકારના જે રિપોર્ટ છે તે અહીં તૈયાર કરવામાં આવ્યું છે। એક વિશિષ્ટ જે ડ્રોન છે તે ડ્રોન અહીં ઉડાડવામાં આવ્યું છે। હાલમાં જે મગોબ માધવબાગ જે વિસ્તાર છે તેમાં સૌથી વધુ જે ખાડીપુર છે તે ખાડીપુરનો સામનો લોકોએ કરવો પડ્યો હતો। ત્યારે આપ જોઈ શકો છો હાલમાં જે ડ્રોન ઉડાડીને તમામ પ્રકારની જે વિગત છે તે વિગત અહીં મંગાવવામાં આવી રહી છે, વિગત તૈયાર કરવામાં આવી છે। 5 દિવસ સુધી તમામ જે ખાડીપુરગ્રસ્ત જે વિસ્તારો છે તે વિસ્તારોના આ ડ્રોન ઉડાડવામાં આવશે અને ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને સુપરત કરવામાં આવશે। આપની સાથે અધિકારી જોડાયા છે। જી સર, ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, શું આજથી સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન સર્વેની કામગીરી સ્ટાર્ટ કરવામાં આવી છે, જે વારંવાર ખાડીપુરની જે સુરત શહેરમાં આવે છે તેના માટે આજે ફરીથી એકવાર આપણે કન્સલ્ટન્ટ દ્વારા ડ્રોન સર્વે આજથી ચાલુ કરવામાં આવે છે। તેના દ્વારા કન્સલ્ટન્ટ હવે આગળ ખાડીની માહિતી, જિયોગ્રાફિક માહિતી છે, દબાણ છે, ખાડીની ઊંડાઈ, લંબાઈ, પહોળાઈ વગેરે બધી બાબતો તૈયાર કરશે। તેના દ્વારા આગળ કન્સલ્ટન્ટ દ્વારા ડીપીઆર તૈયાર કરવામાં આવશે અને પછી આગળની કામગીરી આગળ હાથ ધરવામાં આવશે। સર, કેટલા વિસ્તારોમાં આ ડ્રોન ઉડાડવામાં આવશે, કેટલી ટીમો છે? સુરતના વિવિધ વિસ્તારોમાં જેટલી ખાડીઓ આવેલી છે તેના દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ પ્રકારની ડ્રોન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। તો આપ જોઈ શકો છો જ્યાં જ્યાં ખાડીપુર આવ્યા છે ત્યાં એજન્સી નીમવામાં આવી છે અને એજન્સી દ્વારા ડ્રોન સર્વેલન્સની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે ખાડી અહીંથી પસાર થાય છે કેટલી લાંબી છે, કેટલી ઊંડાઈ ધરાવતી છે, કેટલા દબાણો ઊભા થયા છે તે અંગે તમામ પ્રકારનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ ખાડીપુરને કઈ રીતે નિવારી શકાય તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।